ભસ્માસુર રાક્ષસે બહુ તપ કરેલો, બહુ તપ કર્યો, શિવનો બહુ તપ કર્યો, અતિ તપ કર્યો, એક પૈકી. પછી શિવ પ્રસન્ન થયા કે માગ બેટા, કે માગવાનું એક છે કે મને કોઈ મારી ન શકે, આપો અંબર બની જાઓ એવું વરદાન આપો, કે અંબર બનવાનું વરદાન નહીં આપી શકો, તો કોઈની માથે હાથ મૂકવું એ માણસ બળીને ભસ્મ થઈ જાય એવું વરદાન આપો, એવું વરદાન આપ્યું. તથા અસ્તુ. થોડો આગળ આવ્યો, તેના મનની અંદર એવો વિચાર આવ્યો, ખોટો વિચાર આવ્યો. ભગવાને તાકાત આપી દીધી એટલે કે હું આ શિવને મારી નાખું તો ત્રણેયનો માલિક બની જાઉં, ત્રણેય લોકનો માલિક હું જ બની જાઉં, મને કોઈ આપી ના શકે. એમ કરી અને શિવની ઉપર ખતરો કરવા ગયો, હાથ મૂકવા ગયો. શિવ તો અટતા થઈ ગયા. જેને તેને આશીર્વાદ શિવ આપી દે, રાક્ષસોને આશીર્વાદ આપી દેતા હતા શિવ. પણ મનોધર્મ હતો, ભગવાન છે એ કોઈને ધારો ધારો કરતા નથી. શિવને ભાગવું પડ્યું. દેવતાઓને બધાને ખબર પડી. વિષ્ણુ ભગવાન પાસે ગયા દેવતા લોકો કે ભાઈ ભગવાનને આગળ ઓલો હાથ મૂકી દે, ભોળાનાથે વધારે આપ્યું, બળી ભસ્મ થઈ જાય, દુનિયાની પથારી પડી જાય. એમ કરી અને મોહની રૂપ લઈ લીધું વિષ્ણુ ભગવાને એની આગળ જઈને. મેળા નાસવા મેળા એમ ભગવાનની પાછળ દોડતો તો એ બંધ થઈ ગયું ને આમાં પડી ગયો. એવું રૂપ લીધું વિષ્ણુ ભગવાને મોહનીનું કે સીમાને એમ રાષ્ટ્ર એમાં પલ્લી ગયો આપો. પછી નાશ કરવા માંડ્યો, જેમ મૃત્યુ કરવા માંડ્યા ભગવાન, જેમ વિષ્ણુ ભગવાને મોહનીનું રૂપ લીધું હતું એવી રીતે નાશ કરતો ગયો અને એવી રીતે માથે હાથ મૂકતો ગયો અને બળીને ભસ્મ થઈ ગયો. એટલે પોતાની તાકાત શક્તિ લીધી, પોતાની તાકાત હોય ને એ પોતા બાળીને ભસ્મ કરી દે ભગવાન. ભગવાન તો કોઈને વરદાન આપતા જ નથી. જો તમારામાં તાકાત હોય ને તમે ભગવાનને મારી શકતા હો તો. કોઈના બાપની તાકાત નથી, ભગવાનનો વાંકો વાલ ના કરી શકે. ભગવાન તમને વરદાન આપે છે, તમારા સંતાન માટે તમને આપે છે કે બાળકો સુખી રહે. પણ બાળકો વરદાન આપ્યા પછી, પૈસા આવ્યા પછી ભૂલી જાય, મા બાપને ભૂલી જાય, બેન દીકરીને ભૂલી જાય, આખા પરિવારને ભૂલી જાય, પૈસામાં આખો અંધ બની જાય, કુટુંબને ભૂલી જાય. કુટુંબ શું કહેવાય? કુટુંબ દોહે, કુટુંબ દોષી હોય ને એને અહીંયા કાંઈ હોય નહીં. આગલા ભાવમાં કર્મ હારા હોય ને પૈસા કમાઈ લીધા હોય પણ કર્મ તો ભોગવવું જ પડે. એટલે 5 આંગળીએ પોસો રૂડો લાગે. હંમેશ માટે કહેતો આવું છે ને, સમજી જાઓ, શાનમાં સમજી જાઓ. પૈસા જરૂરી છે ખાલી વ્યવહાર પૂરતી, ઘર સંસાર ચલાવવા પૂરતી. પૈસા હારે નહીં આવે. બેઠક કરજો તો બરત ભેગી કરજો, નમાલિયા ભેગી બેઠક નહીં કરતા કોઈ દી. ભાઈબંધો બીડીમાંથી થઈ જાય પણ નિભાવવી બહુ કઠણ છે. આ દેવો બધા ભેગા છે, આ ભગવાનને મળવા આવ્યા, વિષ્ણુ ભગવાનને કોટી દેવો, અને બધાની મીટિંગ બોલાવી અને ગણપતિએ પૂછ્યું કે આ બધાય મારી માં કેટલા ત્રણેય લોકમાં રૂપાળા છે, મારી માનું કેવું રૂપ છે. ભગવાન તમે આ બાપુજી આ હંગર કાઢી નાખો અને બીજા હંગરમાં આવી જાઓ તો મને ગમશે. ભોળાનાથ કે કોઈ વાંધો નહીં બેટા, તું કેમ? એમ કરીને ભોળાનાથ નદીએ નાહી આવ્યા અને ભસ્મ બધી ચોપડીથી બધી નીકળી ગઈ. તમામ ભસ્મ નીકળી ગઈ. ભગવાન આવ્યા. ગંધર્વો દેવતાઓ બધા ચકિત થઈ ગયા, વાહ ભગવાનનું રૂપ વાહ. એમ કરી એને ઉભા રહી ગયા અને ગણપતિ પગમાં પડી ગયો અને મળ્યો રોવા. બહુ રોયો ગણપતિ કે પપ્પા હવે મારી ભૂલ થઈ ગઈ, હું તમને કોઈ દી કાંઈ નહીં કહું, તમે જેવા હતા એવા રૂપમાં આવી જાઓ. પણ તું કહેતો હતો કે રૂપ બદલાવી નાખો, કે નહીં મારી માની આગળ કોઈ રૂપાળું લાગે એ મને ના ગમે, મારી માં એ માં બીજા વગડાના વાહ. એમ કરીને દેવા કોટી દેવો બધાય રોવા માંડ્યા, આંસુ કાઢવા માંડ્યા, વાહ ગણપતિ તારી બુદ્ધિ વાહ, કે તમે જેવા હતા એવા થઈ જાઓ. એમ કરીને ભોળાનાથ દેવ હતા એવા બધા થઈ ગયા. શિવ સમાન કોઈ મોટો દાતા નથી. શિવ છે તો દુનિયા છે, માં પાર્વતી છે, કાર્તક છે, ગણપતિ છે. શિવની હાથ પેઢી પૂજાય, રામની કોઈ પેઢી પૂજાતી નથી, કૃષ્ણની કોઈ પેઢી પૂજાતી નથી. કૃષ્ણના છોકરા 56 કરોડ હતા પણ બધાય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એમાં બધા અંદરો અંદર ડ્રગ પીવા મળ્યા, મરી ગયા, કોઈ બાકી રહ્યું નથી. હંમેશ માટે કૃષ્ણ એક જીવિત છે. કૃષ્ણ છે અણુમાં છે, એ ભગવાન હતા. એની પ્રજા દીવા વાહે અંધારું જ થાય, કોઈ તેજ થતું નથી. એવા પુણ્ય હોય એને ગંધારીનો હરાપ હતો. એ હરાપ 36 વર્ષ દ્વારકા એનું પાણીમાં, દ્વારકા પાણીની અંદર દરિયામાં બનાવ્યું હતું. દરિયા એની જગ્યા લઈ લીધી. એટલે હવની જગ્યા હવ લઈ તે એકવાર મુંબઈ છે બી પાણીમાં ડૂબશે, ધરતીકંપમાં ડૂબી જાય, કાંઈ નહીં રહે. આ દુનિયાની અંદર પૈસા વસ્તુ ગોળ નથી. ઇજ્જત, આબરૂ, માનવતા, ધર્મ ભગવાનને એક જ ગમે છે. કોઈને લુલ્લા લંગડાને, ગરીબોને કોઈને દવાના પૈસા ન હોય, ખાવાના પૈસા ન હોય, પીવાના પૈસા ન હોય,
ખાવાના એ બંધનમાંથી એ મુક્ત કરાવો તો જ એ ભગવાનને ગમે છે, બાકી ભગવાનને કાંઈ ગમતું નથી. ભજન ને ભોજન હંમેશા માટે હું કહેતો આવું છું, કહું છું. એક કૃષ્ણ મહારાજ હતા, જોવા પડે ગોકુળની અંદર 12 વર્ષ સુધી તપ કર્યો ભગવાનને દર્શન કરવા માટે. 12 વર્ષ સુધી ઠાકોરજીનો, કૃષ્ણ ભગવાનના જપ રોજ માળા બદલાવે, રોજ પૂજા કરે. ને 12 વર્ષ પૂરા થઈ ગયા, 56 ભોગ લગાડ્યા, કોઈ કૃષ્ણ આવ્યા નહીં. એમ કરીને 56 ભોગને બધો ઠપકારી દીધો, બધું તોડી ફોડી નાખ્યું. એમ કરીને પલસાના જતા રહ્યા. ત્યાં વશમાં પહોંચ્યા હતા કૃષ્ણ ભગવાન એક ગોવાળીઓ થઈને ગાયો લઈને અમે મળ્યા નહીં કે મને ભૂખ લાગી છે, ખવડાવો સાધુ. એમ કરીને સાધુએ ખવડાવ્યું અને છોકરો બહુ રોવા માંડ્યો. છોકરો નતો, ભગવાન હતા કૃષ્ણ. પછી રૂપમાં, કૃષ્ણ રૂપમાં આવી ગયા. તે ભગવાન દર્શન આપ્યા પણ મને બહુ મોઢા આપ્યા, તમે બહુ મોઢા આપ્યા. હવે તમારી પાસે ઊભું ન રહેવાય. એમ કરીને દોડતા થઈ ગયા મારી રાધા પાસે, જ્યારે નંદ કિશોરી કહેવાનું. નંદ કિશોરી રાધે, તમે મારી પાસે દોડીને હવે તમે આવશો, મારે તમારી પાસે દોડીને નહીં આવવું પડે. સાધુ કે નંદ કિશોરી પાસે દોડીને જતા રહ્યા અને ભગવાન વહો વાય ગયા. એટલે એની ઉપરથી જય નંદ કિશોરી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ, જય માતાજી.